હેલો સ્ટુડન્ટ, તો સ્વાગત છે તમારું ફરીથી આપણે યુટ્યુબ ચેનલ ઉપર. આ મારો ફર્સ્ટ વિડીયો છે, બરાબર. તો આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 11નું ફિઝિક્સનું ફર્સ્ટ ચેપ્ટર જોવાના છે, ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. બરાબર, ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો વિશે આપણે આમાં માહિતી મેળવવાની છે. મારો આ વિડીયોમાં ફર્સ્ટ લેક્ચર છે, એટલે જો તમે આ વિડીયો ગમે તો એને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને શેર પણ કરી દેજો, જેથી બીજા વિદ્યાર્થીઓને પણ હેલ્પ મળી રહે. બોર્ડ નાનું છે પણ એની સમજણ હું તમને બધી ડીપલી આપીશ. આ ચેપ્ટરમાં બધી સમજણ, કેટલી ડીપમાં, બધી જ સમજણ હું તમને શું આપીશ, ડીપમાં આપીશ. હવે આ ચેપ્ટરમાં આ લેક્ચરમાં આપણે બે ટોપિક અત્યારે ભણવાના છે, પ્રસ્તાવના, પ્રતિબળ અને વિકૃતિ. હવે જો તમને સમજણ પડી જાય તો કોમેન્ટમાં ક્લિયર જરૂર લખી દેજો. ચલો, પ્રસ્તાવના અને પ્રતિબળ અને વિકૃતિ. ચલો, પ્રસ્તાવનામાં શું છે? પહેલો તો ઘન પદાર્થ. ઘન પદાર્થ કહેવાય કોને? ઘન પદાર્થ કોને કહેવાય? કે જેનો આકાર કેવો હોય? ફિક્સ હોય. દાખલા તરીકે આ એક છે ઘન પદાર્થ, બરાબર. તમને સારી આકૃતિ દોરીએ તો સારી આકૃતિ દોરી દઈએ આપણે, બરાબર. આ એક ક્યુબ છે, બરાબર. આ આપણો શું છે થઈ ગયો છે, આપણે અહીંયા આપણો શું થઈ ગયો છે? ઘન પદાર્થ, બરાબર. હવે જ્યારે તમારે આને તોડવો હોય, બરાબર, અહીંયાથી બે ભાગ કરવા હોય, જ્યારે તમારે આને તોડવો હોય, બે ભાગ કરવા હોય, ત્યારે તમે કેવી રીતે તોડશો? જાતે તૂટી જશે? નહીં તૂટી જાય. એની માટે આપણે શું લગાડવું પડે? બાહ્ય બળ. શું લગાડવું પડે? બાહ્ય બળ લગાડવું પડે. બાહ્ય બળ શું લગાડવું પડે? ફોર્સ લગાડવો પડે, બરાબર. બાહ્ય બળ એટલે કે ફોર્સ લગાડવો પડે. પછી એ શું કરશે? પોતાના આકારમાં ફેરફાર કરી શકશે. ઘન પદાર્થ ડાયરેક્ટ પોતાના આકારમાં ફેરફાર કરી શકતું નથી, બરાબર. ઘન પદાર્થ વિશે તમને માહિતી હશે. દાખલા તરીકે તમે સ્પ્રિંગનું ઉદાહરણ લઈ લો કે સ્પ્રિંગ છે, એ સ્પ્રિંગ આવી રીતે આપેલી છે, બરાબર. હવે જ્યારે તેની ઉપર તમે અહીંયા બાહ્ય બળ લગાડશો અને જ્યારે તમે એને આ સાઈડ આમ ખેંચશો, ત્યારે સ્પ્રિંગ શું થશે? લાંબી થશે. એની પોતાની લંબાઈમાં શું થઈ જશે? વધારો થશે. અને પાછું જ્યારે તમે તેને છોડી દેશો ત્યારે તે પોતાની મૂળ સ્થિતિમાં શું આવી જશે? પાછું આવી જશે. એટલે ઘન પદાર્થના એ ગુણધર્મ હોય કે જ્યારે તમે કોઈ પદાર્થ પર બળ લગાડો છો, ત્યારે એ બળના કારણે પદાર્થ શું થાય છે? ખેંચાય છે ને એમાં વિકૃતિ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય છે? વિકૃતિ ઉત્પન્ન થાય. અને આ વિકૃતિને અપોઝ કરતું બળ એટલે કે વિરોધ કરતું બળ ઉત્પન્ન થાય સ્પ્રિંગમાં. એને કહેવાય પુનઃસ્થાપક બળ. શું કહેવાય? પુનઃસ્થાપક બળ. અપોઝ કરતું બળ ઉત્પન્ન થાય સ્પ્રિંગમાં કે કોઈ પણ પદાર્થમાં, તો એને શું કહેવાય? પુનઃસ્થાપક. જેના લીધે જે પદાર્થ છે પોતાની મૂળ સ્થિતિમાં કેવો આવી જાય છે? પાછો આવી જાય છે. શું થાય છે? પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી જાય. તો એ જે પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી જાય છે ને એની શું કહેવાય? સ્થિતિસ્થાપકતા. શું કહેવામાં આવે? સ્થિતિસ્થાપકતા. કે જે પદાર્થમાં આપણે બાહ્ય બળ લગાડતા તે પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી જાય છે, તો તેને શું કહેવામાં આવે છે? સ્થિતિસ્થાપકતા. હવે તેની અંદર જે વિકૃતિ જે ઉત્પન્ન થાય છે ને એને કહેવાય વિરૂપકતા. શું કહેવાય? વિરૂપકતા, બરાબર. હવે આનાથી અપોઝ પણ એક વ્યાખ્યા છે કે જે પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી શકતો નથી. હવે તમે વિચારો કે કયો પદાર્થ હોઈ શકે કે જે આપણે પોતાની મૂળ સ્થિતિમાં પાછો નથી આવી શકતો? હવે સ્થિતિસ્થાપક પદાર્થ તો આપણે સ્પ્રિંગ જોઈ લો. તો હવે આપણે જોવાનું છે કે આનું વિરુદ્ધ વ્યાખ્યા છે કે જે પદાર્થ આપણે બાહ્ય બળ આપીએ છીએ અને પોતાના મૂળ સ્થિતિમાં તે પાછો આવી શકતો નથી, તો એવો કયો પદાર્થ હોઈ શકે? એવો છે પ્લાસ્ટિક. એવું કયું છે? પ્લાસ્ટિક, બરાબર. એ પોતાની મૂળ સ્થિતિમાં એને જેવો આકાર આપો એવો તમારે આકાર અપાઈ જાય, પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી શકતો નથી, તો એને શું કહેવાય? પ્લાસ્ટિક. અને એવા ગુણધર્મને શું કહેવામાં આવે? પ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે, બરાબર. હવે ઘન પદાર્થના અને એ બધું તો છે, જો આપણને કીધું છે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. હવે
ઘન વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે મોટા ભાગે આવી વસ્તુનો એન્જિનિયરિંગ વિભાગમાં વધારે થાય. બિલ્ડિંગ બાંધવા હોય, પુલ બાંધવા હોય, બરાબર, એની નીચે કયા આકારના બીમ રાખવામાં, આવી રીતેના જો આવી રીતેના આઈ આકારના બીમ રાખવા પડે કે આવી રીતેના એચ આકારના બીમ રાખવા, કઈ જાતના બીમ રાખવા જોઈએ, બીમ ન રાખવા જોઈએ, કઈ જાતના રાખવા જોઈએ, તો બધાનો શેના વડે આ સ્થિતિસ્થાપકતા, એની વિરૂપકતા ચેક કરવામાં આવે, એની પ્લાસ્ટિસિટી બધું ચેક કરવામાં આવે અને પછી એનો ઉપયોગ કરવામાં આવે. બરાબર, તો આ પ્રસ્તાવમાં આટલું છે. હવે નેક્સ્ટ આપણે કયું જોઈએ? પ્રતિબળ અને વિકર્ય. અત્યારે આપણે માહિતી મેળવશું ખાલી પ્રતિબળ વિશે. પ્રતિબળ કોને કહેવાય? હવે અલગ અલગ જે બધા પદાર્થો હોય ને, એમાં આપણે અમુક પદાર્થોમાં આપણે વિરૂપક બળ જોઈ શકીએ નહીં, પણ એમાં વિરૂપણ તો થતું જ હોય. વિરૂપણ એટલે કે થોડી ઘણી વિકૃતિ આવી. હવે કેવા હોય કે આપણે કોઈ પદાર્થને જ્યારે આપણે ખેંચીએ છીએ ત્યારે તેની અંદર થોડા ઘણા અંશે વિરૂપણ તો આવી જ ગયેલું હોય. મેં તમને કીધું ને, વિરૂપણ ઉત્પન્ન થાય એની અપોઝ કરતું બળ હોય, પુનઃસ્થાપક બળ, એના લીધે ઉત્પન્ન થાય એટલે એમાં સ્થિતિસ્થાપકતા, એ જે પોતાનું પાછા મેળવવાનો ગુણધર્મ હોય ને સ્થિતિસ્થાપકતા કહેવાય. તો જે મેં કીધું ને કે વિરૂપક બળનું વિરુદ્ધ દિશામાં જે બળ લાગતું હોય, બરાબર, એને કહેવાય પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળ એ તેટલા જ માપનું પણ કેવું હોય? અપોઝ કરતું હોય. અપોઝ એટલે કે તેનો વિરોધ કરતું બળ હોય. બરાબર, દાખલા તરીકે સ્પ્રિંગમાં આપણે જોઈએ છે તો સ્પ્રિંગમાં આપણે ખેંચીએ છીએ પછી તે પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવી જાય છે. કેમ? કારણ કે સ્પ્રિંગની અંદર પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે. કેટલું? કે જેટલું આપણે લગાડ્યું છે. બરાબર, પણ આપણે લગાડેલું છે એ બળ એના કરતાં જે પુનઃસ્થાપક બળ છે એનો કેવું હશે? વિરુદ્ધ દિશાનું હશે. બરાબર, એટલે અપોઝ કરતું હશે. પેલાનું જો પોઝિટિવ હશે તો આની સાઇન કેવી આવશે? નેગેટિવ આવશે. બસ એટલો ફરક છે બંને બળ. બરાબર, થોડા ઘણા અંશે બધામાં પદાર્થમાં વિરૂપણ થતું. તો આમાં આપણે પુનઃસ્થાપન બળ વિશે. પ્રતિબળ. બળ એટલે તમને ખબર છે જ્યારે કોઈ પદાર્થ પર આપણે આપીએ છીએ ત્યારે તે પોતાની કાર્ય કરવાનું ચાલુ કરે છે. બળ ખબર છે, બરાબર, પણ પ્રતિબળ એટલે વિરોધ કરતું, એટલે પ્રતિબળ નામ આપ્યું છે. પ્રતિબળ કોને કહેવાય? એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને શું કહેવાય? પ્રતિબળ. બરાબર, કોઈ ક્ષેત્રફળ હોય, કોઈ ક્ષેત્રફળ ધારી લો બોક્સ જેવું છે, તો એ ક્ષેત્રમાં જે એકમ ક્ષેત્રફળ દીઠ હોય, એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને શું કહેવામાં આવે? પ્રતિબળ કહેવામાં આવે. આપણે બહારથી જે બળ આપીએ છીએ એ નહીં. કયું બળ? પુનઃસ્થાપક બળ. એટલે આપણે શું આપીએ છીએ? પુનઃસ્થાપક બળ વિશેની માહિતી મેં આગળ આપી એટલા માટે. બરાબર, આ કોન્ટેન્ટ પાછળ આપતો હતો એટલા માટે. બરાબર, તો એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને શું કહેવામાં આવે? પ્રતિબળ કહેવામાં આવે છે. બરાબર, હવે પ્રતિબળ શું થાય? એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળ. એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળ F by A. બરાબર, આ સૌથી હેલો ટોપિક છે. પ્રતિબળ ને વિકૃતિ સૌથી હેલો ટોપિક છે. કરી જ નાખવાનો. બરાબર, આના દાખલા આવે નીટમાં ના MCQ આવી શકે, જેમાં ના MCQ આવી શકે, કરી જ નાખવાના. આ ચેપ્ટર બહુ હેલું છે. બરાબર, પ્રતિબળ F by A. બરાબર, બળના છેદમાં ક્ષેત્રફળ, એનો SI એકમ શું થશે? ન્યૂટન ઇન્ટુ મીટર. ઇન્વર્સ 2 છે. બરાબર, આ માઇનસ સાઇન છે, ઇન્વર્સ 2 છે. બરાબર, તો એનો બીજો એકમ થાય પાસ્કલ. યાદ કરો, પાસ્કલ કોનો એકમ છે? કોઈને યાદ હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો કે પાસ્કલ કોનો છે. અને આ બંનેનું કોમ્બિનેશન વાળો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે MCQમાં. કઈ રીતે? કે પાસ્કલ અને પ્રતિબળનો એકમ સેમ છે. બરાબર, પાસ્કલ અને પ્રતિબળનો એકમ અલગ છે. સાચા વિધાન ટીક કરો, પૂછાઈ શકે. અથવા તો પૂછાઈ શકે પ્રતિબળ જેવો જ બીજો એકમ કયો છે? પાસ્કલ. પણ પાસ્કલ એકમ કયો કોનો છે એના વિશે મને કમેન્ટ જરૂર કરજો કે પાસ્કલ કોનો એકમ છે. બરાબર, હવે પારિમાણિક સૂત્ર એનું શું છે? પાસ્કલ શું? આનું બરાબર, M1 L-1 અને T-2. બરાબર, કે ન્યૂટન એટલે શું થશે? kg ઇન્ટુ મીટર અપોન સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ 1 અપોન આ મીટર સ્ક્વેર થશે. 1 મીટર શું થઈ જશે? કેન્સલ થઈ જશે. બરાબર, એટલે kg નો શું થશે? M1 મીટર સ્ક્વેરમાંથી શું થઈ ગયું? મીટર એક જ વધ્યું છે એટલે ઉપર જશે તો શું થઈ જશે? L-1 અને સેકન્ડમાં 2 એટલે T-2. બરાબર,
હવે જ્યારે બળ લગાડીએ છે ને એટલે આ ઉદ્ભવતી જે પ્રતિબળ અથવા તો કોઈ ઉદ્ભવતી વિકૃતિ ને એ બધાના 3 પાર્ટ પડે છે, બરાબર. એની અંદર પ્રતિબળના પણ 3 પાર્ટ પડે છે, વિકૃતિના 3 પાર્ટ પડે છે. એ બધા પાર્ટ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. પણ આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો, અને જે મને થોડું ઇમ્પ્રુવમેન્ટ લાગે એવું હોય તો પણ કમેન્ટ કરજો, અને જરૂરથી કમેન્ટ કરજો કે પાસ્કલનો એકમ શું છે, પાસ્કલ કોનો એકમ છે, બરાબર. એના વિશે મને જરૂરથી કમેન્ટ કરજો. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આ વિડીયો જો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. નેક્સ્ટ લેક્ચરમાં